તો એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી આપને જણાવી દઈએ કે એક આગની ઘટના સામે આવી છે। એક ખાનગી કંપનીની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે। જ્યારે આપને આખી વિગત જણાવી દઈએ કે વલસાડ તાલુકાના ધમળાચી પીરુ ફળિયા નજીક આવેલ એક બંધ હાલતમાં પડેલી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। અને આ સાથે જ આ જે આગની ઘટના છે તે સંપૂર્ણપણે અત્યારે આગ બુઝાવવામાં આવી રહી છે। અને જ્યારે આગની ઊંચી લપટો અને જ્વાળાઓ તમને દેખાઈ રહ્યા છે, સાથે જ તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ રાહત કાર્ય માટે પહોંચી ગઈ હતી। અને સાથે જ આ ભીષણ આગ લાગવાની આ જે ઘટના સામે આવી છે, ગંભીર રીતે તેની અંદર કોઈ અત્યારે ઘાયલ થયું નથી, પરંતુ હાલ તેને આ આગને કાબૂમાં લેવામાં આવી છે। આ ગઈકાલ રાતના આપને સમાચાર છે, પરંતુ અત્યારે હાલ જે તપાસ ચાલી રહી છે તેની અંદર માહિતીઓ સામે નીકળીને આવી રહી છે કે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। અને આ સાથે કલાકો સુધી આગની જ્વાળાઓ આકાશમાં દેખાઈ રહી હતી અને કાળા ડિબાંગ વાદળો હોય તેવી આગની ઘટનાઓ સામે આવી રહી છે। જ્યારે કોઈ કંપનીની અંદર પ્લાસ્ટિકનો કચરો અથવા તો સામગ્રી સળગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને તેના આધારે આ આગ એટલી મોટી પ્રસરી છે તેવું સામે આવ્યું છે, પરંતુ હજુ આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી। અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। વલસાડના સમાચાર છે। વલસાડ તાલુકાના ધમળાચી પીરુ ફળિયા નજીક આવેલી બંધ હાલતમાં પડેલી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી હતી।